પડવું પડે છે. અહીંયા પૂર્ણ કરીએ. છઠ્ઠા સ્કંદની શુભ શરૂઆત કરીએ. છઠ્ઠા સ્કંદ નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણ, આ ત્રણ પ્રકારની કથા આવે છે. નામ પ્રકરણ એ 3 અધ્યાયમાં છે, ધ્યાન 14 અધ્યાયની અંદર છે, અને છેલ્લે અર્ચન પ્રકરણ, પ્રભુનું અર્ચન જે અજામિલ આદિકે કર્યું એ 2 પ્રકરણની અંદર છે. 2 અધ્યાયની અંદર અર્ચન પ્રકરણ બતાવ્યું છે. પરીક્ષિત મહારાજ કહે છે, રાજન, આ 28 પ્રકારના નરક વાતો કરી ત્યાં જ ડરી જવાય છે, તો એમાં પડવાનું થાય તો શું? અને આપણે જાણીએ કે આપણે કઈ પાપ નથી કરવું, કારણ કોઈને પાપ કરવાની ઈચ્છા હોય જ નહીં. અજાણે ક્યારેક પાપ થઈ જાય, ઘણા એટલું બધું આપણે કઈ પાપ કરવું જ નથી. અરે ઘણા તો ઉત્તમ ભક્તો છે કે જે પોતાના ખેતરની અંદર પણ દવા નથી છાંટતા. લ્યો વિચાર કરો, દવા છાંટતા. ઠીક છે, મુબારક છે, દવા નથી છાંટતા, એને છે, પણ પછી કોઈક જરાક કંઈક તકલીફ જેવું હોય ને કોઈક છાંટતું તો પછી એનો અવગુણ નો લે કરવો. જો તમારે જો સુખી થવું હોય તો અમારા માણસા મંદિરમાં ઉધઈ બહુ, હવે તો બધી ખાલી કરી, પણ 10 વર્ષ લેટ પડી ગયા, આખું મંદિર ખલાસ થઈ ગયું. નકરી ઉધઈ તમે જોવો તો પાટડા આખા મોટા વજનદાર માણસો હોય એવા, પણ તમે જોવો આખા ખાલી ખલાસ થઈ ગયેલા. શેના કારણે? ઉધઈના કારણે. તો બધું સાફ સૂફ તો કરવું જ પડે ને, ન તો બધું નીચે આવે મંદિર. એટલે ટ્રીટમેન્ટ બધી કરાવી, કીધું થોડું બધું ચોખ્ખું થાય. એમાં એક હરિભગતને ખબર પડી, ઈ કે છે અમે ગ્રસ્ત થઈને નથી દવા છાંટતા ને તમે આ ઉધઈની ટ્રીટમેન્ટ કરી તો એમાં કોઈક જીવાત મરી ગઈ હશે તો આ તે. તો મેં કીધું તમને ભાગે આવશે, બીજું હું દર્શન કરવા આવો હોત પછી. ફાયદો બધાને લેવો છે, નુકસાન કોઈને લેવું? એમાં એવું છે કે હું અહિંસામાં માનું છું, અમે કઈ એમ નથી કઈ, પણ આ મંદિર ખલાસ થઈ ગયું તમને ખબર પડે છે, એટલે એ તો નહીં, હિંસા નહીં. મેં કીધું તમને એક પ્રશ્ન પૂછું, પૂછો ને. તમારા બાપાના માથામાં જીવડા પડ્યા હોય તો કાઢો કે બાપાને માથું ઉડાડી દો? જીવડા પડ્યા હોય માથામાં તો બોલો, તમે કહો, તમે શું કરો? ઘણી વખત રાખવો પડે. સ્વામિનારાયણ ભગવાન એક વખત અમદાવાદ એક વખત ચાલ્યા જતા હતા, એમાં રેતી, અને બપોરે 12 વાગે ત્યારે એ રેતી કેવી તપી હોય ઉનાળામાં. હવે એની અંદર ચાલતા હતા એટલે સંતોની સામું જોવે, મહારાજ સામું જોવે, પગમાં પગરખા કઈ ચપ્પલ જૂતા પહેરવાના. મહારાજ કે જો આપણે કેવો ધર્મ, કારણ કે ચપ્પલ પહેરીએ, કઈક બૂટ પહેરીએ, પેલા તો 2 કિલો ના આવતા, હવે તો માણા હાવ આમ હલકા જમ બને એમ આમ હળવા ચપ્પલ ગોતે. 2 કિલો ના વજન ના હો, ત્યાં પડે ત્યાં જીવાત મરી જાય એવા મજબૂત. એટલે મહારાજ કે છે કે જો આપણે કઈ પહેરવું નહીં, અને એમને એમ પાછા રેતીમાં ચાલે ખુલ્લા પગે. મહારાજ કે છે જો આ એક ઝીણા એવા જીવની પણ હિંસા ન થાય. ત્યારે કે મહારાજ આ ઝીણા જીવની તો હિંસા નહીં થાય, પણ આ મોટા જીવની છે ને, કંઈક હામું જોવો અમારી. મહારાજ કે હવે તમે પહેરી લો બધા, અને બધાને ચંપલ પહેરાયા. પ્રેક્ટિકલ ધર્મ રાખવો, જડતાથી ધર્મ પડે, આપણે દુખી થઈશું અને બીજા દુખી થઈશું. સહજ ધર્મ રાખવો, અને જો સહજ ન રાખવો તો એમાં પછી દંભ આવે. બહુ સમજી રાખજો. તમને એકાદશીનો સળંગ ઉપવાસ ન થાય તો કાંઈ વાંધો નહીં, થોડું ફરાળ કરી લો.
પણ બહાર તમે એમ ભૂલથી કહી દો કે મારે તો ઉપવાસ જ છે, હવે તો કાંઈ જમીએ જ નહીં, અને પછી પેટમાં લાઈ મૂકે, પછી એક બાજુ બેહીને થોડુંક ખાઈ લેવું, એમાં વિડીયો આવશે. સહજ ધર્મ, જીવને જે જોઈએ જોઈએ જ. પાણી પીવું પડે એટલે પીવું જ પડે, અક્ષર ખાવું પડે એટલે ખાવું જ પડે ભાઈ. અમારે એકવાર એવું બન્યું હતું, અમેરિકા અમે ભક્તિ સ્વામી બે હતા, તે પૂછવા આયા કે કાલે એકાદશી છે, કેટલું ફરાળ લાવશું? અને સાધુ આવેલા 8-10 બહારથી. તો હજુ તો ભક્તિ સ્વામી બોલે કે 10-12 જણનું ફરાળ લાવજો. પેલા તો ઓલા બોલી ગયા કે નહીં હો, અમારે બધાને ઉપવાસ છે, એમના બેનું લાવજો, અમારે તો બધાને ઉપવાસ. એટલે હરિભગતને સહેજે પણ એવું થાય કે ઓહો, આ સાધુ ઉપવાસ કરે છે ને આ બે ખાય છે, એટલે અમારો તો ગુણ આવ્યો જ. કાંઈ વાંધો નહીં, આવ્યો તો ભલે આવ્યો, આપણે ત્યાં મેલ ચણવા છે. ઓહો, આ 10-10 સાધુને ઉપવાસ? હા, કાંઈ વાંધો નહીં, કરો ને ઉપવાસ. અમારા બે આવ્યા હરિભક્ત, અને પછી તો ભક્તિ મોરૈયાની ખીચડી બહુ વખણાયો. એ તો જે આયા એકાદશી એને ખબર પડે. ખમણ તો ભોંઠા પડીને વયા જાય શાંકાપુરા ગામની બહાર, એવી ખીચડી તમારે પીકે. બધા મસાલા, શાક, પાંદડા બધા નાખી અંદર નામ એવી બરાબર ચડી હોય. ઈ ખીચડી તમને જો ચેડવતા આવડે તો માથું નો ચડે. ઈ મોરૈયો ખાઈને જો માથું ચડે તો સમજો કે હા, ખીચડી બહુ સરસ બનાવી, અને એની સુગંધ. અને અમે પછી તો થાળ ધરાવ્યો, થાળ નીચે ધરાવ્યો ને પછી ઓલા જે ઉપવાસ વાળા સાધુ હતા ને થાળ ઉપર લઈ જઈએ. પછી અમે તો જૂના ત્યાં હતા, એટલે કઈ ને કઈ કામ હોય, નીચે હરિભક્તો આવ્યા હોય, એટલે બધી વાતોચીતો કરતા હતા. પછી ઓલા એક સાધુ છે, એ થાળ લઈ ગયા ઉપર, અને ઉપર થાળ લઈ ગયા ને અમે તો આમથી 5-7 જણની વધારે જ ખીચડી રાંધતા. કેમ કે હરિભક્તો ખીચડીએ ચડ્યા હતા. એ કે સ્વામી ખીચડી આપણા માટે રાખજો, હા અમે હાંજે આવશું ને ત્યારે લઈ જઈશું. એટલે પડ્યો ખીચડી આપીએ બધાને. એ ઉપર ગયા ને ખીચડી મળી, એવું ખેંચાણ કર્યું, એક બેઠો, બીજો બેઠો, ત્રીજો બેઠો, 4-5 જણા બેહી ગયા ને અમારે બધાની ખીચડી ઉલારી ગયા. અમારે એકઈ માટે ફરાળ કરે એવું રહેવા દીધું. હવે બોલો, અમે ઉપવાસી કે એ ઉપવાસી? પણ બાહ્ય દ્રષ્ટિએ તો જે જોનાર હરિભગત છે એને તો એમ થયું કે ઓહો, ઘણા ઓહો થવા માંડે. એટલે એમ શું કરો છો? નથી ખાતા તો સાના માના ખાતા હોય છે? ખાવા તો જોઈએ જ, ખાધા વિના તડિંગા જેવા થયા હોય છો. ખોટી વસ્તુ છે. એક વખત હું દૂધ પીતો હતો, આમ તો આપણને ફાવે ઓછું, પણ દૂધ થોડું પેલા કે લો તો એસિડિટી. દૂધ પીતો તો એમાં એક સાધુ કે દૂધ પીવાય સાધુ ને? લે તો કોણ પીવે દૂધ? દૂધ પીવાય? ત્યાં એની જોડે 2 ચમચા હતા. એ કે અમારા સાધુ તો કોઈ દી દૂધ ન પીવે. તો મેં કીધું દૂધ તમારે આ મંદિરમાં આપે છે, અમારે 1-1 લીટર આપે, તો એ તમે લઈ તો જાવ છો રોજ તપેલું ભરીને? તો કે હા, એ તો લઈ જઈએ. તો શું કરો છે ને? એ તો અમે છે ને એના પેંડા બનાવી નાખીએ, અને પછી એને શું કરો તો કે 2 ખાઈ લઈએ. તો 2 પેંડા એટલે લીટર દૂધ થયું. દિયોરો શું આમ કરો છો તમે? હા, પણ તોય આ મૂર્ખા હરિભગત લ્યો, ઓહો સ્વામી સ્વામી સ્વામી, હું સ્વામી શિંગડા ઉગ્યા સ્વામી. શુદ્ધ થોડો વિવેક લાગો, વિવેક. તમે લાવો ને, ગમે એવા મોટા મહાપુરુષ લાવો, તમે ગમે એવા દુનિયાને આજી દેતા હોય, લ્યો આપણે ભોંઠા નથી પાડવા, પણ આપણે બધાની લાઈનમાં રાખવા. તમે લાઈન કાપીને આમ એક બાજુ જુદા નેજા નાખો, એ મજા ન આવે એમ. હા, બહુ સમજ્યા જેવું છે. દંભ પ્રિય કોઈ ન થશો, સહજ નેચરલી ધર્મમાં આવી જાઓ, તમારું તેજ વધી જશે. આ બાકી વાતો કરતા હોય, તાલકામાં કશું તેજ ન હોય, ધર્મની વાતો કરો. ધર્મ તો નિસ્તેજ ન હોય સાહેબ, ધર્મ તો તેજસ્વી હોય.
ધર્મ તો તેજસ્વી હોય, સહજ ધર્મ રાખો. અને હરિભક્તો પણ એવા ઘણી વખત દંભ પ્રિય થઈ જાય બિચારા, એવી વાતો સતત સાંભળે, એવા પ્રચાર, ચમત્કારો, એડવર્ટાઇઝ બધી એટલી બધી વધારી દે, દૂરથી દર્શન કરવાના, કાચમાંથી થોડીક જ ઝાંખી કરવાની, પાયે તો જ્યાં જેવું જ ન હોય ને, માખીઓ બણબણતી હોય. એક ને એક વસ્તુનો તમે પ્રચાર જેવો કરો એવો ઈ માલનો ઉપાડ થાય. જોજો તમે. હવે કોઈ આવા સીધા સાદા હોય કોઈ સાધુ ને એની જોડે કોઈ કિલો ગાજર લાવીને મૂક્યા હોય, ગાજર હોય એની જોડે, તો શું કે, અને કોઈ બહુ મોટા હોય, કહેવાતા દુનિયાના મોટેરા કોઈ મહાત્મા, એની જોડે ગાજર પડ્યા હોય, પણ એની જોડે માણસો બે ચાર બહુ સારા છે, એટલે બાર ઉભા ઉભા પ્રચાર જ કર્યા કરે. ઓહો સ્વામી તો કેવળ ખાલી ગાજર જ ખાય છે. ખ્યાલ આવે છે? ઓહો સ્વામી તો ખાલી ગાજર જ ખાય છે, અને ગાજર તો આની જોડે પડ્યા છે. તો અહીંયા કેવી રીતની વાત થાય? ગાજરિયા જ ખાય ને, એને બીજું હોય શું? લે, વસ્તુ તો એની છે, એ તો ગાજરિયા જ ખાય ને, એમાં બીજું હોય શું? અને ઓલા પણ ગાજર પડે. ઓહો સ્વામી તો ખાલી ગાજર જ ખાય છે. બધે એક હરખું છે ભાઈ. હા, એક મહાત્માનું, મહાપુરુષનું જીવન વાંચતો હતો. ઓલું પત્રિકા આવી તો અંદર જીવન વાંચતો હતો. તે અંદર એટલો બધો શણગાર કરેલો, કારણ કે લેખકની કલમે અને વાણીની કલમે જેને ભગવાન બનાવો એને બનાવી દેવાય, અને જેને બચારાને નીચો ઉતારી દેવો એને નીચો ઉતારી દેવાય. બહુ સરસ જીવન આમ એનું લખ્યું હતું. આમ છે ને સ્વામી તો આમ છે ને, સ્વામી તો આમ છે ને, આ મહાત્મા તો અમારે આમ છે ને. ઓહો, કશું એક ધાતુ જેવી વસ્તુ રાખતા નથી પોતાના જીવનમાં. અને એમનો જે ફોટો હતો એ કંઈક કોગળા કરતા હતા, આમ ઉઘાડા શરીરે હતા, અને અંદર લખેલું ઉપર બધું કે એ મહાત્મા તો ધાતુનો પણ સ્પર્શ કરતા નથી. અને એમની જનોએ આવડી મોટી 2 ચાવીઓ ટીંગાતી હતી. એ ફોટો રાખી મૂક્યો મેં. આવડી મોટી 2 ચાવીઓ, એક તિજોરીની અને એક જૂના ક્લિક તાળાની. જૂનું, અત્યારનું તો કામ ન કરે એવું મજબૂત. હવે આપણને એમ થાય કે આ માણસો શું દંભ પ્રિય છે, આવું લખે, આવું બધું બોલે, એટલે લોકોને બહુ ગમે. પણ કોઈ દી દંભમાં ન પડશો, સહજ ધર્મને સ્વીકારો, તો એની અંદર તેજ વધશે, આનંદ થશે, શાંતિ થશે, અને કોઈ દી પછી પાછું પડવાનું નહીં થાય. હા, આ આપણા જ શાસ્ત્રી સ્વામી હતા, દેવચરણ દાસજી. બરાબર, સીધા સાદા સરળ, ગમે ત્યાં બેહી જાય, ગમે ત્યાં જાય, કોઈ ન હોય તો જાતે શીરો શેકીને ખાય, કોઈ નહીં આગળ પ્રચાર કે નહીં પાછળ કશું કોઈ વાતો કરનારા. આ તે આવ્યા, ફર્યા, હર્યા, આપણને કથાએ કરી, કીર્તને કર્યું, વયા ગયા, કશું પાછળ કોઈ બગાડ ખરો? હવે ક્યાંય એના પગડામાં પગ આવે એવા કોઈ દેખાતા નથી ઘણી વખત આપણને, તો એને ક્યાંય ચગી ગયા હોય છે. કેમ? પણ આને દંભ નહીં, સહજ ચોખ્ખું જીવન જે હોય તે આગળ ટેબલ ઉપર જ વાત. એ બહુ પુણ્યશાળી આત્મા હોય, સમજી રાખજો. દંભના કારણે ઘણી વખત બહુ પાપ થતા હોય છે, અને એ કર્મના કારણે એ જીવ બહુ પરેશાન થતો હોય છે. પરીક્ષિત મહારાજ કહે છે કે બહુ આ તો ત્રાસ થાય છે, પાપ તો જાણે અજાણે થઈ જાય, તો શું કરવું હવે? સુખદેવજી મહારાજ કહે છે ચિંતા નહીં, જો અજાણે પાપ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરી નાખવું. અને આજે પણ કંઈક આપણે જો જીવનમાં પાપ થયું હોય તો તરત પ્રાયશ્ચિત કરીએ છીએ. અને પ્રાયશ્ચિતમાં ખાસ એ ધ્યાન રાખવાનું, પસ્તાવો થવો જોઈએ કે અરે રે મારાથી આ પાપ થઈ ગયો. અને એવો પસ્તાવો થાય, અને પસ્તાવા સાથેનું પ્રાયશ્ચિત હોય તો તરત જ એને મુક્તિ અપાવે છે. અને પસ્તાવો શેને થયો કહેવાય? ફરીને પાછું બીજે દિવસ પાપ ન થાય. ઘણા પાપ કરે, બીજે દી 5 માળા ફેરવે, મંદિરમાં ચકલાને ચણ નાખે, મુઠડી નાખે, 11 રૂપિયાનો થાળ કરાવી દે, પાછા બીજે દિવસ પાછું એને પાપ કરે તો ખરા. જો
તો એ પાપમાંથી મુક્તિ મળતી નથી. આ પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ભગવાનના નામનો પણ મહિમા કયો છે કે ભગવાનના નામથી પાપમાંથી મુક્ત થવાય છે. જાસુ નામ સુમિરત એક બારા, ઉતરહી નર ભવ સિંધુય પારા. જાસુ નામ સુમિરન એક બારા, ઉતરહી નર ભવ સિંધુ અપારા. જાસુ નામ સુમિરત એક બારા, ઉતરહી નર ભવ સિંધુય પારા. જાસુ નામ સુમિરન એક બારા, ઉતરહી નર ભવ સિંધુ અપારા. જાસુ નામ સુમિરત એક બારા, જાસુ નામ સુમિરત એક બારા. જાસુ નામ સુમિરત એક બારા, જાસુ નામ સુમિરત એક બારા. ઉતરહી નર ભવ સિંધુય પારા. ઉતરહી નર ભવ સિંધુ અપારા. ઉતરહી નર ભવ સિંધુય પારા. ઉતરહી નર ભવ સિંધુય પારા. ઉતરહી નર ભવ સિંધુ અપારા. 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 ભગવાનનું નામ એવું છે કે નામથી પાપમાંથી મુક્ત થઈ શકાય છે, પણ એ નામ આર્તનાદથી લીધેલું હોય. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પરીક્ષિત મહારાજ કહે છે એવું કંઈ ખરું કે કોઈ પાપી હોય ને ભગવાનનું નામ લેવાથી તરી ગયો હોય? સુખદેવજી મહારાજ કે હા, અજામેલ એ ભગવાનના નામથી તરી ગયો છે. એ પ્રસંગ છે વિષ્ણુદૂત અને યમદૂતના સંવાદ રૂપ એક ઇતિહાસ. એ ઇતિહાસ બીજો કોઈ નહીં, અજામેલનો. કાન્ય કુબ્જે દ્વિજ કશ્ચિત, દાસીપતિરજામિલઃ. નામના નષ્ટો સદાચારો, દાસ્ય સંસર્ગ દૂષિત. કાન્ય કુબ્જે એટલે કનોજ ગામમાં એક અજામેલ રહેતો, બહુ સારો ભક્ત, બહુ સારો વિદ્વાન, પવિત્ર આ બ્રાહ્મણ અને વેદ પુરાણને ભણેલો. પણ બન્યું એવું, એક દાસીનો સંસર્ગ થયો. એની વેણીમાંથી પડેલું પુષ્પ એને સૂંઘ્યું. સૂંઘતાની સાથે એના વિચારો બદલાઈ ગયા. આ બહુ સમજવા જેવી વાત છે. તમે કોઈકની સામું જોવો ને તો એનામાં જેવા ગુણ હોય ને એવા તમારામાં આવવા માંડે. અસર તો થાય જ. કોઈનું એઠું તમે ખાવ ને તો એના જેવા વિચારો આવે. એક મહાત્મા હતા, તદ્દન ત્યાગી, કાંઈ ન રાખે,
એક ગામથી બીજે ગામ સત્સંગ કરે, ભજન કરાવે, જે કંઈ બટક્યું મળે એ ખાઈને ગુજરાન ચલાવે. એક ગામની ભાગોળે પહોંચ્યા, સાંજ પડી ગયેલી. ગામની ભાગોળે એક ચોરનું ઘર, એને ત્યાં ગયા. ચોરે એને આવકાર આપ્યો, એક પલંગ આપ્યો, જમવાનું આપ્યું, એનું અનાજ ખાધું ને રાત્રે સૂતા. પેલો ચોર ધાબળો ઓઢવા આપ્યો. પેલા કે છે કાંઈ જરૂર નથી, આટલી ગરમી પડે છે ધાબળા, એ તો પણ હવારે જરૂર પડે, રાખો ને મહારાજ, કાંઈ વાંધો નહીં. એક બેટરી આપી, રાત્રે કંઈ પેશાબ પાણી કરવા જવું હોય તો લ્યો આ બત્તીનો ઉપયોગ કરજો. પણ મારો ચોરનું અનાજ ખાઈને હુતેલો ને મનમાં એવા વિચારો આવવા થઈ મંડ્યા હો. પેશાબ પાણી કરવા માટે જવા માટે અંધારે આ બેટરીનો ઉપયોગ કરીને એમ થયું કે મારી બેટરી એક જોડે હોય તો ઠીક રહે હો. રાત્રે સવારે દિવસે ગમે ત્યારે ગમે ત્યાં જવું પડે તો આ અજવાળું હોય તો જરા ઠીક રહે. સવારમાં ઠંડી લાગી એટલે ધાબળો ઓઢ્યો, એટલે ધાબળાનો મહિમા સમજાણો. અને વહેલા ઉઠી અને ધાબળો અને બત્તી બે બગલમાં મૂકી અને મહારાજે મારી મૂક્યા હો. એટલે આવું તો કેટલું હતું ઘરમાં, એ બધું ત્યાગીને તું અહીંયા મુવો ત્યાગી થયો અને આ બેટરીમાં ધાબળામાં તારો જીવ ગયો. પણ હવે થાય શું? અનાજ ઓલાનું ખાધેલું ને એટલે વિચારી નાનકડી પણ ચોરી કરવાનો મન થયો. ઘણા માણસો નથી બહુ મોટા હોતા તોય પણ ઝીણી ઝીણી વસ્તુ ક્યારે ઉપાડી લે ખબર જ ન પડે. ઘણા શાક લેવા જાય તો થેલી હાથમાં રાખે, એક નાકું અહીંયા રાખે, એક નાકું અહીંયા હાથમાં પકડી રાખ્યું હોય. આ મરચાનો શું ભાવ? પણ આ મરચા તો થોડા પીળા પડી ગયેલા એમ કરીને બે ત્રણ મરચા થેલીમાં નાખીને આગળ. આદુ બરાબર છે ને, આદુ ગરમ નહીં પણ આદુ ગરમ જ પડે ને, કેવું એક ગાંગડો નાખ થેલી આગળ. આ ભીંડો છે તો બહુ સરસ પણ મોટો બહુ છે, બટ દઈને ભાંગે લે નકરા બિયા છે અંદર એમ કરીને બે ત્રણ સિંગો કુણી લઈ લે, કઢીમ નાખવા થાય ને પછી છે છેલ્લા સ્ટેશને શાક લે. લઈ લેવાની જ વૃત્તિ મારે ગમે એમ કરો. એકવાર શિયાળામાં એક ભાઈ બહુ સરસ વાત કરતા હતા. એ કે સ્વામી આપણા દેશમાં તો પોલીસ વાળાના ત્યાં રોજ ઊંધિયું થાય. કીધું રોજ ચમ ઊંધિયું થતું હોય છે? રોજ ઊંધિયું? રોજ એને ત્યાં ઊંધિયું થાય. ઊંધિયું એટલે શું? બે પાંચ શાક ભેગા કરે અને ઓલા બજારે લેરીઓ વાળા શાકભાજી વાળા ઉભા, એ આમ લઈ લે આમ લઈ લે, એ પણ અહીંયા તો નહીં ચાલે, લ્યો થોડું શાક લાય, અહીંયાથી થોડું ઉઠાવે, આમથી થોડું ઉઠાવે. લેવાની જ વૃત્તિ ગમે ત્યાંથી. સંગ એ બહુ બળવાન છે. એના કારણે કુસંગ લાગ્યો છે. દાસીના વેણીમાંથી પુષ્પ પડી ગયું, એ સૂંઘ્યું, એના વિચારો બદલાઈ ગયા. પુરાણોને ભણ્યો તો એનો એને અભાવ આવ્યો. આ બધા શાસ્ત્રો હવે ભણી ભણીને શું કરવાના? એમાંથી કાંઈ મળ્યું નહીં. નાખ બધાય કુવામાં, આખું પોટલું ભરેલું હતું એ નાખ્યું એને નદીમાં. અને પછી તો ઉદ્ધત બન્યો, પાપ કરે, સદાચાર ચુકાઈ ગયો, સત્સંગ છોડી દીધો. જેવો ભગત હતો એવો જ ઠગત થઈ ગયો. બન્યું એવું, એના ગામમાં એકવાર સાધુ આવ્યા. ગામની ભાગોળે બેઠેલા થોડાક પટેલિયાઓને પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કોઈ ભગત છે ખરું? આ લોકોએ કીધું હા અજામેલ ભગત છે. સાચું એડ્રેસ નથી આપ્યું, ખોટું આપે છે. ઘણા એવું કરે. ઘણાને પૂછો ને કે આ રસ્તો આમ કઈ બાજુ જશે અહીંયા, તો કે આમ નહીં આમ જવાનું. અમને એ કેવા મળ્યા હતા, જવાનું હતું અને આમ ભટકાડી દીધા. થોડાક આગળ ચાલ્યા, એક ભાઈ કે હે ઉભા રહો ઉભા રહો, તમારે અહીંયા જવું? હા તો આ રસ્તો જ બરાબર છે. તે બોલો હસતો હસતો કે જવા દેવા તને કે એમને ક્યાં અહીંયા ડીઝલ ના ખર્ચા થાય. લે મારો કીધું આ ખરો માણસ. આપણે ગુમડીએ ચડીએ ને એને મજા આવે.
આ સંતોએ ભગતનું ઘર માંગ્યું તું અને આ લોકોએ ગામના ઓટલે બેઠેલા બતાવી દીધું અજામેલનું. જાઓ, અજામેલ ભગત બહુ સારો છે. ગયા અજામેલના ઘરે, ત્યાં જઈને દ્વારે ઉભા ઉભા કે છે અજામેલ ભગત. અજામેલના પત્ની મનમાં વિચાર કરે, અરે રે, આ બે માથાના માનવી મારા પતિને ભગત કહેનારું છે કોણ? કાંઈ વાંધો નહીં, આ સાધુને કોઈ કે ભૂલા પાડ્યા લાગે છે, પધારો પધારો. અને એ મહાત્માઓનું સ્વાગત કર્યું અને જમવા માટે વ્યવસ્થા કરી. સંતોને જમાડ્યા. સંતો જમતા જાય, હરિહર કરતા જાય, ભગવાનનું નામ કીર્તન કરતા જાય. અજામેલના પત્ની કે છે, સંતો જલ્દી જમી લો, હવે જલ્દી જમી લો, જલ્દી જમીને હવે પધારો. પછી સંતો મનમાં વિચાર કરે કે કોઈના ઘરે જઈએ તો કોઈ એમ ન કે જલ્દી ખાઈ લો, હવે ઉપડો. કોઈ એમ જ કે, આપણે ભલે કલાક સુધી ખાધું હોય તો એમ જ કે ઓહો તમે તો બહુ ઉતાવળ કરી, ધીરે ધીરે જમજો. જરાય ઉતાવળ ન કરતા, જમો જમો, હજુ તમે તો કાંઈ જમ્યા નથી, આવો વિવેક કરે. અને આ કે છે જલ્દી જમીને ચાલતા થાવ. સંતોને ખ્યાલ આવી ગયો કે કંઈક તકલીફ લાગે છે. સંતોએ ધીરે ધીરે જમી પલંગ ઉપર બેઠા. એટલામાં અજામેલ આવ્યો. અજામેલ આવીને જોયું, આમ તો ગામની ભાગોળેથી ખબર પડી ગઈ હતી કે ઘરે સાધુ આયા છે. ઓલા લોકોએ સાધુને ઊંધા રસ્તે ચડાયા એટલું નહીં, પાછા અજામેલને કીધું કે ઓહો, આજકાલ અજામેલ તમારા ઘરે તો સાધુના ઉતારા થાય છે, તમારા ઘરે સાધુ સંતોના જમણવાર થાય છે. અજામેલ કે હોય નહીં, જાવ તો ખરા. અને ધૂંધવા તો અજામેલ આવ્યો અને ઘણા દિવસે સાધુને જોયા. થોડી વાર તો સ્તંભી ગયો અને પછી કહે છે ચાલો હવે નીકળો બહાર. જમી લીધું ને? સંતો કે જમી લીધું, પણ હજુ દક્ષિણા બાકી છે. સાધુ બ્રાહ્મણને જમાડો તો કંઈક દક્ષિણા વસ્ત્ર ઓઢાડવું જોઈએ. અજામેલ કે છે દક્ષિણા વાળાઓ વયા જાવ સાના માના. આ તમારી રુદ્રાક્ષની માળાઓ ને કંઠીઓ ને તિલક ને ચાંદલા ને બધાય તોડી ફોડીને નાખી નથી દેતો, તુંબડાએ દક્ષિણા સમજીને વયા જાવ. સંતો તો મંદ મંદ હસે છે, કારણ કે હતો ભગત પણ લાગ્યો છે કુસંગ. હશે અજામેલ, પણ અમે તો દક્ષિણા વિના નહીં જઈએ. બહુ રગજગ ચાલી એટલે અજામેલ જાણે કે સારું ચલો બોલો શું જોઈએ દક્ષિણા. સંતો કે આમ અમારે બીજું કાંઈ નથી જોઈતું, પણ હવે પછી જો ભગવાન તને દીકરો આપે તો એ દીકરાનું નામ નારાયણ રાખશે. ઓહો, આટલી દક્ષિણા હાટું આટલી બધી લપ કરાતી છે. નારાયણ રાખજો, બીજું કાંઈ નહીં. અજામેલ કે ભલે એ રાખી. એમ નહીં, સંતો કે તું બોલ શું નામ રાખી? અરે નારાયણ નામ રાખીશ, બસ ભૂલીશ નહીં ને? અરે નારાયણ તો કઈ ભૂલાય? સંતો કે તો વાંધો નહીં, બાકી બીજું કઈ નામ ન રાખતો. અને યાદ રાખજે. શું રાખીશ નામ? અરે નારાયણ નામ રાખીશ, નારાયણ સિવાય બીજું કઈ નહીં રાખું. નારાયણ તો યાદ રહે ને. આમ 5 નામ બોલ્યા. સંતોએ એને મંત્રની દીક્ષા આપી દીધી મનોમન. સંતો વિદાય થયા. સમય પૂર્ણ થતા અજામેલને ત્યાં એક બાળકનો જન્મ થયો, જેનું નામ અજામેલે સંતોને યાદ કરીને, કારણ કે આજે સાધુ યાદ આવ્યા. સાધુએ નિયમ આપ્યો હતો એટલે સાધુ યાદ આવ્યા અને સાધુને યાદ કરી અજામેલે પોતાના પુત્રનું નામ નારાયણ રાખ્યું છે. નાનો દીકરો કંઈ પણ કામ હોય તો એને જ બોલાવે, એને જ રમાડે. કંઈ પણ હોય તો નારાયણ 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 આખો દિવસ કર્યા કરે. નામ સારા રાખવામાં ઘણો ફાયદો છે. ભગવાનની સ્મૃતિ રહે. ગોવિંદ, માધવ, હરે, મોરારી, હરે કૃષ્ણ, ઘનશ્યામ, રામ, આવા નામ રાખવા. ઠીક છે, અત્યારે થોડા એવું લાગે કે આ બધા દેશી નામ, પણ પૂજે છે બધા દેશી ને વિલાતીને કોણ પૂજે છે? માટે નામ સારું રાખવું. નામમાંથી કઈ ગુણ નીકળે, અંદરથી કઈ તથ્ય નીકળે અને એના તમામ
ઉંમરની અંદર દરેક સમયમાં એ નામ સેટ થવું જોઈએ. એ નામ સાચું લ્યો. અમુક વખત નાના હોય ત્યારે અમુક નામ બહુ સારું લાગે, પણ પછી પાછા ગયડા થાય ત્યારે એ નામ સેટ થાય. અને માધવ છે, હવે એ બધી એ ત્રણેય કાળની અંદર એક સરખું જ રહે. ઘનશ્યામ એટલે ઘનશ્યામ, બીજી કઈ વાત જ નહીં. હરિકૃષ્ણ એટલે કે નાનો હોય તો સારું લાગે ને મોટો થાય એટલે કે ન સારું લાગે એવું ન હોય. પેલા બહેનોના નામ પણ ગંગા, જમના આવો બધા રાખતા. ગીતા, સરસ્વતી ભગવાન ઉપર જ. અને એવા નામનો બહુ મહિમા છે. ને હવે પણ અમેરિકાની અંદર પણ જે લેટિન અમેરિકાની અંદર સત્સંગી થયા છે ધોળિયા, 150 થી 200 ઉપર થઈ ગયા સત્સંગી. એ બધાના નામ, કોઈનું નામ પેરી હોય, ત્યાં તો એવા જ હોય પેરી, તો એમાંથી પ્રશાંત કરાવી નાખે. કોઈનું નામ નિકી હોય, નિકી, તો એનું નામ નારાયણ કરી નાખે. બધા એમના નામ બદલવા માંડ્યા. લ્યો, અમેરિકન. અને આપણે અમેરિકન થવું. ફેનિન. ફેનિન શું? એક છોકરા ફેનિન કેમ એનું નામ? તો કે અમેરિકા જવાનું. હજુ મેર નથી પડ્યો, હજુ આંટા મારે. મળ્યો જ હમણાં મને. એટલે હજુ તારે ફેનિન ફીણ વળ્યા જ નહીં, તો કે વળતા જ નથી. બધાના નામ ચેન્જ કરી નાખ્યા. બોલો, એ ધોળિયાઓએ બધાના. આ હરે કૃષ્ણ હરે રામમાં પણ જે બધા ધોળિયાઓ છે બધા નામ ચેન્જ. ભગવાનના નામ ઉપર જ તે નામ. ઠીક છે, મુબારક છે ને, જે ગમે તે રાખો. આપણે કોઈને ફોર્સ નહીં કરવાનો. હું જે કઈ વાત કરું એ તમારે સમજી રાખવાની. આ તો ખાલી કહું છું, તમારે ફાવે તો લેવાનું, નહીં તો મોજ કરવાની, મૂંઝાવાનું નહીં જરાય. કોઈને આ કળિયુગમાં પરાયણે કઈ વસ્તુ પકડાઈ દેવી એ પણ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે. હા, એટલે હું તો આમાં બહુ માનું. તમને ફાવે તો રાખવું, બાકી હું કહું એમાં મૂંઝાવવું નહીં. આમાં કોઈનું નામ હોય ફેનીને, મારે તો પછી મોત જ થાય ને. આ તો ખાલી કહું કે એક જ સરખું નામ લાગે. એવા નામ નો બહુ મહિમા છે. નારાયણ નામ રાખ્યું છે. સમય જતા અજામેલનો આયુષ્ય પૂરું થયું. પાપી જીવ લેવા માટે યમદૂત આવ્યા છે. આ બાજુ યમદૂતને જોતા ચીસ નાખી ગયા. બહુ ડર લાગ્યો અને રાડો પાડતા પાડતા કે છે, હે નારાયણ, દોડજે, આ મને પકડી જાય છે. અને ત્યાં તો પોતાનો દીકરો નારાયણ આવે એની પહેલા ભગવાન વિષ્ણુના પાર્ષદો દોડી આવ્યા. અને આવીને જ્યાં યમદૂતો અજામેલને લઈ જતા હતા ત્યાં વિષ્ણુના પાર્ષદો કે છે, એ છોડી દો, આ માલ અમારો છે. પેલા કે તમારો નહીં, અમે છીએ, અમાર પાપી જીવ છે, માટે અમે એને લઈ જઈએ. વિષ્ણુના પાર્ષદો કે છે, નહીં, છોડી દો, છોડી દો, એને તો અમે લઈ જઈશું. આવી રીતે બંને રકઝક કરે. બંનેને વચ્ચે બહુ મોટો સંવાદ થયો છે. એ જે સંવાદ થતો હતો એ અજામેલ સાંભળતો હતો. મરણ પથારીએ હું તો હજુ કોઈ ઉપાડ્યો નથી. અને એમ થયું કે ઓહો હો, ભગવાન કેવા કૃપાળુ છે. મેં તો મારા નારાયણ છોકરાનો સંબોધી અને પોકાર કર્યો, તોય ભગવાન વિષ્ણુએ મારા રક્ષા કરવા માટે આ પાર્ષદોને મોકલ્યા. તો એ જ ભગવાનને હું જો પ્રેમથી પોકાર કરું, પ્રેમથી ભજું, તો એ ભગવાન કેવા દયાળુ છે, કેવા કૃપાળુ છે. તો મને કેવી સુંદર ગતિ આપે. આવો એને પસ્તાવો થવા લાગ્યો. અને યમદૂતનું આ વિષ્ણુ પાર્ષદો આગળ કાંઈ ન ચાલ્યું. યમદૂતો પાછા ગયા. વિષ્ણુ દૂતો પણ, પાર્ષદો પણ ગયા. અજામેલની મુક્તિ નથી થઈ. સમજો, આપણે એમ જાણીએ કે નામથી મુક્તિ થઈ ગઈ, પણ હવે એને પસ્તાવો થયો કે મેં બહુ ખોટું કર્યું. માટે એ ભગવાનને તો પ્રેમથી ભજ્યા જેવા છે. અને એ ભક્તિ કરતા કરતા મારા હવે તો પ્રાણ છૂટે એવું મારે કરવું છે. અને અજામેલ પછી ગંગા કિનારે ગયો છે. ગંગા કિનારે જઈ અને બીજા ઘણા વર્ષો સુધી તપ કર્યું છે. તપ કરીને શુદ્ધ થયો. તપ વિના કોઈ શુદ્ધ નથી થતું.
તપ કરીને શુદ્ધ થયો અને આખર પછી ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનની ભક્તિ કરતા કરતા એ ભગવાનના ધામમાં ગયો છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું. તારું મુખડું મનોહર જોયા કરું, તારો મુખડો મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. તારો મુખડો મનોહર જોયા કરું. રાત દિવસમાં હું કીર્તન કરું. રાત દિવસ તારું કીર્તન કરું. તરું અંત સમયમાં ધ્યાન, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. મારા પાપ ને તાપ સમાવી લેજો. મારા પાપ ને તાપ સમાવી લેજો. તારા ભક્તનો દાસ બનાવી દેજો. તારા ભક્તને દાસ બનાવી લેજો. દેજો દર્શન આવીને આજ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ઘણા વર્ષો સુધી ભક્તિ કરી અને અજામેલ ભગવાનના ધામમાં ગયો છે. ભગવાનનું નામ એ ભવસાગર તારી દે એવું છે. ભગવાનનું નામ એ નાવ સમાન છે. જે ભગવાનના નામનો આશરો કરે એ ભવસાગર તરી જાય છે. ગમે તે ક્રિયામાં, ગમે તે પરિસ્થિતિમાં પણ ભગવાનનું નામ અખંડ જપ્યા કરવું. ભગવાન